કેમ છો બધા? તો બધા મજામાં જ છો? હું પણ મજામાં જ છું. મારા બ્લોગનું બધું હાર્દિક સ્વાગત કરે છે. તો હવાના ગુડ મોર્નિંગ. તો આપણે ફિઝિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ ને જવાનું છે શેખાને જવાનું રજા હતી જે પ્લાન નથી ત્યાં જવું તો તમે બનાવી લીધો બ્લોગમાં એડ છે. બહુ મજા આવે છે. ચાલો મળી આજે આપણે સાળંગપુર જવાનું થઈ ગયું છે. તો ભાઈબંધ આવી ગયો હતો, ફોન આવ્યો મારા પાસે કે આજે કેટલી વાર તો આવું છું થોડીક વારમાં. ભાઈબંધ નીચે આપણે રાહ જોવે છે, આવું તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી લીધું. બહુ મજા આવવાની. હાલો આપણે જોઈ હું જવાનું તમે બનાવી લીધું. પેલા તો મારો આ વિચાર હતો કે આ ગાડી લઈ જાઉં, પછી મારો ભાઈબંધ કે એ લઈ જાઉં તો હું ન આવું. મેં તો કે મારી ગાડી લઈને સાળંગપુરમાં આવ્યા તો મેળો દેખાણો હતો. હું મારો ભાઈબંધ બે છીએ, કોઈ બીજું દેખાણું જ નહીં. અંગલ મંગલ હતા. અમે આવી ગયા સાળંગપુર અને મૂકી દીધી ગાડી પાર્કિંગ. ચાલો તમને દર્શન કરાવી. અત્યારે તો મંદિર બને છે, જોયું તો ખરા હા. તો મંદિર બંધ હતું તો તમે બહારથી જ દર્શન કરી લો. અમારે બહારથી દર્શન કરવા પડ્યા. તડકાનું કોણ ખુલ્લું હોય? એટલે જોયું મંદિર બંધ છે. તડકો લાગી ગયો છે અમને બે ફામ. એટલે ભાઈબંધને કહું તું સોડા પાઈ દે મને તો હું ટાટો પડું ને કામના મારી હાલાતી ગરમ થઈ જશે. તો ભાઈબંધ દે છે ઓર્ડર. મારા ભાઈબંધ કે મારે બૈરા હાટું કંઈક લેવું છે તું લઈ લે, હું આમ તો બધું દેખાડી દઉં, મજા આવે કંઈક. તો મને કે મારે કંઈ નથી લેવું. તો બીજું તો આપણે હાલતા થઈ જઈએ. દીકરો હાલો તો ન લેવું હોય તો અમે હાલતા થઈ ગયા. હાલી હાલી તો થાકી ગયા. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं कर। ફાઇનલી આપણે દર્શન બર્શન બધું કરી લીધું છે. બહુ બધું શૂટ કર્યું નથી કેમ કે તડકો હતો ને બપોર થઈ ગયું એટલે મજા નથી આવી શૂટ કરવાની. તો ફાઇનલી આપણે જઈ જવા ઘર તરફ બ્લોકમાં બનાવી ગયો. આપણો બંધો ગયો છે ગાડી લેવા. અરે ટાટા નથી કરું, તું ગાડી લઈને સાનો માનો હાલ્યો એમ ટાટા કરવા રે લે. સારા શૂટ થઈને કરી આપણે ભૂલી ગયા હતા. ભાઈબંધનો ફોન આ મને કે રીલ્સને થોડા ફોટા શૂટ કરવા જાઉં. મેં તો વાંધો નહીં, હું આવું છું. મારા ભાઈબંધને લેવા જાઉં. શર્ટ તો પાછું મેં થોડોક ચેન્જ કરી લીધો. થોડોક આપણે કેમ કે મારો માવો ખાય તો 500 રૂપિયા પૈસા તો મેં ચેન્જ કરી લીધો. આપણે ફાઇનલી ભાઈબંધને લેવા જવાનું છે. ગાડી લઈને લઈ આવું પછી મળે. બીજા તો ભાઈબંધ આવે પછી આવે ના જાય મળે. તારે બ્લોકમાં બનાવી દીધું તો લોકેશન ઉપર આવી ગયા. તો મારા ભાઈબંધ એમની રીલ્સ ઉતારે છે, હું ઘડીક શૂટ કરું છું. કેમ કે બ્લોગ મારા અહીંયા પૂરો કરો હોય. સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.